બોગસ ઓપરેશનનો જે પ્રમાણે પર્દાફાશ થયો છે ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચે 5 ખાનગી હોસ્પિટલને પણ સમન્સ આપ્યા છે। ખાનગી હોસ્પિટલનું ખ્યાતિ હોસ્પિટલ સાથે કનેક્શન ખુલ્યું અને ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસમાં હોસ્પિટલ સંચાલકને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે। આરોપીઓ પાસેથી ખાનગી હોસ્પિટલના કનેક્શનની મળી છે વિગતો અને આ વિગતોના આધારે હવે પૂછપરછ હાથ ધરવામાં આવશે। પીએમજે અને વીમા એજન્ટોમાં પણ તેમના નિવેદનો લેવામાં આવ્યા છે અને હવે ખાનગી હોસ્પિટલને સમન્સ પાઠવ્યા છે। તો આપને જણાવી દઈએ જે પ્રમાણે ખ્યાતિ હોસ્પિટલનું કૌભાંડ સામે આવ્યું। આ કૌભાંડ સામે આવ્યા બાદ એક બાદ એક તપાસનો ધમધમાટ ચાલ્યો। સૌથી પહેલા ખ્યાતિના સંચાલકો અને અધિકારીઓ પર તવાઈ બોલાવવામાં આવી અને ત્યારબાદ પીએમજે એટલે કે આરોગ્ય વિભાગના અધિકારીઓને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા અને કાર્યવાહી થઈ। ત્યારબાદ વીમા કંપનીઓને પણ બોલાવવામાં આવી હતી। જાણીતી વીમા કંપનીના અધિકારીઓને બોલાવી કારણ કે તેમની પણ સાંઠગાંઠ સામે આવી હોય તેવા એંધાણ હતા અને હવે આ ખ્યાતિ હોસ્પિટલમાં તપાસનો રેલો એટલો આગળ વધ્યો છે કે અન્ય 5 ખાનગી હોસ્પિટલો કે તેમને બોલાવવામાં આવી છે, તપાસ માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે અને ક્રાઇમ બ્રાન્ચ તેમની આકરી પૂછપરછ કરી શકે છે। આખરે આ કૌભાંડ ક્યાં સુધી ફેલાયું છે તે હવે તપાસનો વિષય છે કારણ કે જે પ્રમાણે આ વિગતો સામે આવી છે આજે રાજ્યસભામાં પણ શક્તિસિંહ ગોહિલે આ મુદ્દો ઉઠાવ્યો હતો અને હવે આ તપાસ આકરી થઈ રહી છે તેવા સ્પષ્ટ આ જોવા મળી રહ્યું છે। ક્રાઇમ બ્રાન્ચે તપાસ માટે હોસ્પિટલના સંચાલકોને બોલાવ્યા છે, સમન્સ પાઠવવામાં આવ્યું છે। તો આરોપીઓ પાસેથી ખાનગી હોસ્પિટલના આ કનેક્શનની વિગતો પણ મળી આવી હતી। આખરે શું કનેક્શન હતું, શું દર્દીઓની પણ લેવડ દેવડ ચાલતી હતી, સાંઠગાંઠ શું હતી તેને લઈને હવે તપાસ હાથ ધરવામાં આવશે।